જો તમારા જીવનમાં કોઈ દુઃખ હોય, કોઈ મુશ્કેલી હોય, અથવા તમે એવા રસ્તે ફસાઈ ગયા હો જેમાં બે માર્ગ હોય અને તમને સમજાતું ન હોય કે કયો રસ્તો પસંદ કરવો, તો આજનો આ વિડિયો તમારા માટે ખાસ છે। આપણા જીવનમાં ઘણીવાર એવા પ્રસંગો આવે છે જ્યારે આપણે દ્વિધામાં હોઈએ છીએ અને સાચો નિર્ણય લઈ શકતા નથી। એવામાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યની જીવનની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે। ભગવદ્ ગીતાનું ઉપદેશ સાંભળતા જ તમારી બધી મુશ્કેલીઓ એકદમ હલ થઈ જશે અને તમે ખૂબ શાંતિ અનુભવશો। કહેવાય છે કે ગીતાને વાંચી લેવાથી, તેનું શ્રવણ કરવાથી તમારા બધા જન્મોના પાપો આ જન્મમાં નાશ પામે છે। ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં અર્જુનને ઉપદેશ આપ્યો હતો, જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે। ભલે આ ગ્રંથ જૂનો હોય, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી વધુ આ સંસારમાં કોઈ સંપત્તિ નથી। જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું છે, તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી। કેટલીક વખત ભગવાન આપણા સંબંધો તોડી નાખે છે, જેથી કોઈ આપણું જીવન બગાડી ન શકે। દુનિયામાં સૌથી ખુશ લોકો એ જ છે જેઓ જાણી ચૂક્યા છે કે બીજાઓ પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી વ્યર્થ છે। જીવનમાં થોડું દુઃખી થવું પણ જરૂરી છે। હંમેશા સુખ જ મળતું રહેશે તો તમે જીવનમાં ક્યારે આગળ વધી શકશો નહીં। એ ખોટી વિચારસરણી છે કે એકલો માણસ શું કરી શકે છે। જરા સૂરજને જુઓ, જે એકલો જ આખી દુનિયાને પ્રકાશિત કરે છે। ભાગ્યશાળી એ નથી જેને બધું સારું મળે છે, પરંતુ ભાગ્યશાળી એ છે જેને જે મળે છે તેને સારું બનાવી દે છે। ગીતામાં લખ્યું છે કે જે વ્યક્તિની વાત કરવાની રીત બદલાઈ જાય છે, તેનું જીવન પણ બદલાઈ જાય છે। જીવનમાં ક્યારે કોઈની સાથે તમારી સરખામણી ન કરો। તમે જેવા છો તે શ્રેષ્ઠ છો। ઈશ્વરની દરેક રચના સર્વોત્તમ હોય છે। પોતાને કોઈનાથી ઓછું સમજવું એ ઈશ્વરની રચનાનું અપમાન છે। મનુષ્યનું મન જ તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર પણ। જો મન તમારાથી જીતી જાય તો તે તમારો દુશ્મન બની જાય છે, અને જો તમે મન પર જીત મેળવો તો તે તમારો સાચો મિત્ર બની જાય છે। જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ખરાબ ન માનો, કારણ કે લોકો હંમેશા પોતાની હેસિયત પ્રમાણે વસ્તુઓને નજરઅંદાજ કરે છે। એવા લોકોની પાછળ ક્યારેય ન દોડો જેમને તમારી કોઈ પરવા નથી। શ્રી કૃષ્ણ કહે છે, ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ ભૂલ સુધારવી એ જ માણસ કરી શકે છે જેનું દિલ સાફ હોય અને જે સંબંધો ગુમાવવા નથી ઈચ્છતો। જીવનનો સૌથી મોટો ઘા એ કોઈથી કરેલી અપેક્ષા આપે છે। ક્યારેક માણસ ન તૂટે, ક્યારેક પોતાનાથી, ક્યારેક નસીબથી, ક્યારેક પોતાનાઓથી। દરેક જીવનમાં પોતાને પ્રાથમિકતા આપવી જરૂરી છે, કારણ કે તમારી પ્રથમ જરૂરિયાત તમે જ છો। યાદ રાખો, જો તમે જરૂરથી વધુ સારા બનશો તો જરૂરથી વધુ ઉપયોગ થશે। સંબંધો ગમે તેટલા ખરાબ હોય, તેને ક્યારેય ન તોડો, કારણ કે ગંદુ પાણી તરસ છિપાવવાનું કામ નથી કરતું, પરંતુ આગ બુઝાવવાનું કામ જરૂર કરે છે। જ્યારે પણ જમાનો મુશ્કેલીઓમાં નાખે છે, ત્યારે પરમાત્મા હજારો રસ્તા કાઢી આપે છે। વિશ્વાસ કરનાર કરતાં વધુ મૂર્ખ એ છે જે વિશ્વાસ તોડે છે, કારણ કે તે એક નાના સ્વાર્થ માટે એક સારા માણસને ગુમાવે છે। સારું કરતા રહો, તમારો રસ્તો જાતે જ ખુલશે। તમને તમારા કરતાં વધુ સારી રીતે કોઈ નથી જાણતું।
મનથી વધુ ઉપજે એવું જગ્યાએ કંઈ નથી. જે કંઈ બોવાશે તે બદલાશે, પછી તે વિચારો હોય, નફરત હોય કે પ્રેમ. ઇતિહાસ સાક્ષી છે, જેની સાથે દુનિયા સ્પર્ધા નથી કરી શકતી તેની બદનામી શરૂ કરી દે છે. ગુસ્સાનો સીધો અર્થ એ છે કે બીજાની ભૂલની સજા પોતાને આપવી. તિરસ્કાર અને અપમાન જો વારંવાર અપનાવથી જ મળે તો ત્યાંથી નીકળી જવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. જીવન ત્યારે જ કઠિન લાગે છે જ્યારે આપણે પોતાને બદલવાને બદલે પરિસ્થિતિઓ બદલવાનો પ્રયાસ કરીએ છીએ. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે બે જ વ્યક્તિ જાણે છે, એક પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા. શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્યમાં જ્ઞાનની કમી હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તે મનુષ્ય જીવનમાં ક્યારે આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. મોહ વિનાશનું કારણ છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે. તે જેટલો વધુ મોહ કરશે તેટલું જ વધુ કષ્ટ ભોગવશે. પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી, વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે, જે તમારો સાથ આપે તેનો સાથ આપો અને જે તમને દુઃખ આપે તેને ત્યજી દો. જ્યાં તમારું સન્માન ન હોય ત્યાંથી નીકળી જાઓ, નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં ખેતી બગડે છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસ્લ બગડે છે. દુનિયામાં કોઈ વસ્તુ એટલી ઝડપથી નથી બદલાતી જેટલી ઝડપથી માણસની નિયત અને નજર બદલાય છે. ક્યારે કોઈની સામે સફાઈ ન આપો, કારણ કે જેને તમારામાં વિશ્વાસ છે તેને સફાઈની જરૂર નથી અને જેને વિશ્વાસ નથી તે તમને ક્યારે સમજશે નહીં. બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે, સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો દલીલો કરતા રહે છે. સપના અને લક્ષ્યમાં એક જ અંતર છે. સપનાઓ માટે બિનજરૂરી ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે બિનજરૂરી મહેનત. વિચારસરણી સારી હોવી જોઈએ, કારણ કે નજરનો ઈલાજ શક્ય છે પરંતુ નજરિયાનો નથી. પોતાને સારા બનાવો, દુનિયામાં એક ખરાબ માણસ ઓછો થશે. સાથ ન નિભાવનારને તો સાથ નિભાવનાર પણ છેલ્લે સુધી સાથ નથી છોડતો. જીવનમાં એક વાત યાદ રાખો, કોઈ હાથથી છીનવી શકે છે પરંતુ નસીબથી કોઈ નથી છીનવી શકતું. કોઈને કંઈ આપીને ગર્વ ન કરો, કોણ જાણે તમે આપી રહ્યા છો. ગર્વ મનુષ્યનો વિનાશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય લઈ જાય છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જુઓ. કોઈ પર વિશ્વાસ ન કરો તો તેની વાતો પર નહીં, તેની હરકતો પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જીવન વધુ સરળ બને છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મમરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે આવશે અને જે ભાગ્યમાં નથી તે આખરે ચાલ્યું જશે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિપ્રિય છે. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે છે તે મનુષ્ય મને અપમાનમાં નથી. તમે જેવા છો તે શ્રેષ્ઠ છો. બધાને પોતાનું જીવન બદલવાની તક મળે છે, પરંતુ ફરીથી જીવન નથી મળતું. શ્રી કૃષ્ણ કહે છે, જે થવાનું છે તે થશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જેની બુદ્ધિમાં આશા નથી
તેને ચિંતા ક્યારેય સતાવતી નથી. સારી નિયતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી અને તેનું ફળ તમને જરૂર મળે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ જ છે જેમાંથી આપણે કંઈ શીખતા નથી. તમે આજે જે કામ કરો છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે જે તમારી પાસે છે તે તમારા અગાઉના કર્મોનું જ ફળ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેનું હું રક્ષણ પણ કરું છું. કોની સાથે, ક્યારે અને કેટલું બોલવું, જો તમે આ સમજી લીધું તો તમે તમારા જીવનના સારથી બની ગયા. કાન્હા કહે છે, જીવનમાં જો ક્યારેક તક મળે તો કોઈ માટે સારથી બનો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મનું પરામર્શ આપે છે. આશા છે કે આ વિડીયોથી તમને ઘણું શીખવા મળ્યું હશે. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.